હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દર્શ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો ફ્રેન્ડ્સ, આજે તો થોડીક તૈયારીમાં છીએ. કાલે પ્રમ દિવસ છે ને, ગુરુવાર નીકળશું કામ. એટલે હવે તમારે અત્યારથી તૈયારી શરૂ થાય ને ત્યારે પેકિંગ પૂરા થાય. એનું કારણ છે કે મારે 1, 2, 3 ને 4 નું કરવાનું છે. મારું થોડુંક વધી જાય. હું ખોટું નથી કહેતી, મારે વધી જાય તો મારું થોડુંક વધી જાય. અને આનું 4 નું પણ કરવાનું તો મારે જ નહીં, 3 નું તે એ લોકો ડિસિઝન ન લે કે હું પહેરવાનું છે, કઈ કપડાં પહેરું, હું છે, આ છે, તે છે, બધું ડિસિઝન મારે લેવાનું. જે આજ ખાસ પ્રશ્નના જવાબ બધાના જેના જેના થઈ ગયા છે ભેગા આજ આપી દઈશું. થોડુંક મોટિવેશન લઈ દઈશું. આજ રાત્રે 2 દિવસ નથી દેવાનું ભાવેશ. હળદિયામાં 2 દિવસ નથી દેવાનું. દર્શુભાઈ શું ખાઈએ છે? હું ખાય છે? શું ખવા બોલાતું નથી એટલું જ ખાઈ ગયો. તમે ભાઈ શું કરો છો? એને અડદિયો ખાઈને બેઠો છે, એક પીસ. જો એને વયું ગયું, દર્શભાઈને હાલે છે. અત્યારે પાછું જમવા બેસવાનું છે એટલે બેન હાફ કરી દીધું છે. ભૂખ્યા રહે કાં દર્શુ? યમ્મી છે ને અડદિયો? ચાલો અમે દર્શ માટે બજારમાં જઈએ છીએ પોપકોર્ન લેવા. હું લેવા જઈએ છીએ દર્શ બજારમાં? ચલો અમે લઈને આવીએ, પછી જમવા બેસી જઈએ. આવીએ જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ જમવા. દર્શ, ભૂમિત, ભાવેશ બધા અમે બેસી ગયા છીએ. હા મમ્મી તે. અને આ જો અમારું છે દૂધીનું રસાવાળું શાક, આ રાયતા, આજે પૂરા, કાલે બનાવશું પાછા બીજા. આ મારી ડુંગળી, આ છે બપોરનું શાક, રોટલો, પાપડ. અને અમે બેસી ગયા જમવા. તમે પણ જમી લો ને અમે જમી લઈએ. કા દર્શ? જુઓ ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ ફ્રૂટ ખાવા માટે. આજે તો ગ્રેપ્સ જ છે, નકરી આજ પાછા ગ્રેપ્સ લઈ આવ્યા છે. તરબૂચ છે પણ કટ નથી કર્યું. આજે ગ્રેપ્સ લીધી છે, બધાને ગ્રેપ્સ ખાવી છે. હા લે દર્શ, ભૂમિત, આજે તરબૂચ હોત ને તો ફટાફટ સ્પૂન લઈને બેસી જાય. ગ્રેપ્સ છે ને એટલે છૂટી છૂટી ખાઈ ક્યારના, એટલે હાલે છે. જો એમને ખાય છે. અને બધાના પ્રશ્નના જવાબ કહેવાના છે, તો ચાલો તમને આપી દઈએ તમારા બધાના પ્રશ્નના જવાબ આજે. અને બધાનું ડાયટ કેવું ચાલે છે. આજે પાછો એકનો આવી છે કોમેન્ટ કે મારે 76માંથી 70 થઈ ગયું છે, તો કન્ટિન્યુ રહેજો ડાયટ પર. એટલે એ કે જો એમ પૂછું તો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય તો ડાયટ અને એક્સરસાઇઝ કરાય કે ના? પ્લીઝ જવાબ આપજો. મારો વજન 60 kg છે, તો તમારો વજન 60 kg તો સારું જ કહેવાય, ઓછો જ કહેવાય, બહુ ન કહેવાય. મારું તો 5 ફૂટ આઈ થિંક 2 ઇંચ હોય કે 1.5 ઇંચ હોય એટલું મારી હાઇટ છે. ને મારું અત્યારે 60 છે, તો તમે 60 kg તો બરાબર જ કહેવાય. અને છતાં તમારે ઓછું કરવું હોય ને જો તમને કાંઈક એમ વધારે વજન, પેટનો ભાગ વધારે હોય ને તમને ડૉક્ટરે જ એમ કીધું એક વજન ઘટાડવું પડશે તો પ્રેગ્નન્સી રહેશે, તો તમારે વજન ઘટાડવાની જરૂર હોય તો તમે ડાયટ કરી શકો છો. બાકી ડૉક્ટરની સલાહ લઈ દો તો સારું છે. બાકી અત્યારે જરૂર નથી. ઉપવાસ હોય તો હિમેશ પીવાય કે નહીં? તો હિમેશ અનાજમાં તો નથી જ ગણાતી, એટલે કદાચ લેવાય જ તે. મેં તમને હાજ પાડી છે. પછી હેતલબેન કેમ ખબર પડી કે ગેસની આડું રાખવાવાળું મળે છે એમ? તો મેં આઉટડોર કેમ્પિંગ એસેસરી સર્ચ માર્યું હતું એમેઝોન પર, એટલે એમાં આવ્યું બધું બતાવ્યું. એસેસરી જોતા હોઈએ અમે, અમારે જરૂર પડે એટલે. તો તમને કહી દઉં કે એમાંથી મને ગમ્યું એટલે મેં લઈ લીધું. તમે એક નંબર લ્યો એટલે વાત થાય. અને હેતલબેન મોરૈયો ખવાય? હા, ઉપવાસ રહેતા હો તો આપણી પાસે કંઈ ઓપ્શન ન હોય તો લઈ શકાય મોરૈયો. અને જો તમે ડાયટ ફોલો વધારે કરી શકતા હો તો તમે ફ્રૂટ લો, ફ્રૂટ જ્યુસ લો, એવું લો તો વધારે સારું. પછી હાય દીદી, મારે કસરત નહીં થતી, થાકી જવાય છે, તો ચાલે ખાલી ડાયટ પર? હા ડાયટ પર ચાલે ને, કેમનું ચાલે? તમે ડાયટ લો કરો તો 70% હું કહું છું, 70-80% તો આપણે ડાયટ પર જ વજન ઘટે છે. બાકી એક્સરસાઇઝ પર તો આપણું બોડી શેપ જ જવાની છે. બાકી ડાયટ વધારે ડિપેન્ડ્સ એના પર છે, વધારે ડાયટ પર છે. તો તમે ડાયટ કરો, પછી તમારું બોડી હાવ થોડુંક ઉતરી જાય, પછી તમે એક્સરસાઇઝ કરી શકતા હો ત્યારે કરવાની. થોડી ઘટી જાય પછી એક્સરસાઇઝ લો, તમે તારા હાથમાં કંઈ ઇસ્યુ નથી. એટલે તમે છે ને કંઈ પ્રોબ્લેમ નહીં. તમે થોડુંક 6-7-8 કિલો જે ઉતરી જાય, હળવું શરીર લાગે એટલે એક્સરસાઇઝ તમે કરી શકો. પછી તમને થાક પણ નહીં લાગે, તો ત્યારે લેશો તો ચાલશે. ડાયટમાં મમરા ખાઈ શકે એમ હું છે ને, ડાયટમાં બધા કહે છે મમરા લેવાય છે. મેં ઘણામાં જોયું, હું જોઉં છું, પણ અમે લેતા ને મમરા, તો એનું રીઝન એક એ થતું કે મમરા મીઠા લાગે ને ફોફલાઓ, એટલે પેટ કાંઈ ભરાય નહીં. એને કરતાં ફ્રૂટ મગ ખાવ તો તમારું પેટે ભરાઈ જાય, તમને વજનય નથી વધારતું, પ્રોટીનય મળી રહે છે.
તો મમરા છે ને કાંઈ નહીં, તમે ખાઈ જાઓ ને થોડું ખાવા બેઠો ને મોઢું બંધ નહીં થતું, મીઠા લાગે ને એટલે. મખાના એવું જ વસ્તુ છે, મખાના એમ છે વેટ લોસમાં બહુ સારું કામ કરે છે. મખાના તો વેટ લોસ માટે જ છે, પણ અમે લાવ્યા હતા ડાયટમાં. જે મેં ટ્રાય કરીને હું તમને કહું, મારો અનુભવ હોય ન હોય એ તો હું તમને સીધું જ કહું છું, ભાઈ મેં નથી ટ્રાય કર્યું, તમે ટ્રાય કરો. હા, એટલે મખાના અમે બેઠીએ ને તો ખવાય છે, કારક લઈ લઈને. વટાણા એ વસ્તુ છે, લઈને ખાવ તો કેટલાક ચાવીને ખાવ, એટલે વટાણા ખાઈએ. એટલે મમરા તો હું તમને ના પાડું છું, છતાં જો તમારાથી ન ખવાતા હોય તમે કંટ્રોલ કરી શકતા હો તો તમે રાખો બાજુમાં થોડા. અને મને પૂછ્યું છે તમે ખાલી પાલકનું જ્યુસ લીધો છે કે બીજું કંઈ એમાં ઉમેર્યું છે? તો ના, મેં ખાલી પાલકનું જ્યુસ લીધું હતું ને એમાં મેં ખાલી સિંધાળા સોલ્ટ અથવા સંચળ જેવું ચાટ મસાલો નાખી દો તો થોડુંક ટેસ્ટી લાગે. પછી એક આવ્યું હતું જય સ્વામિનારાયણ, અમે પાલીતાણા આવ્યા હતા શેત્રુંજય જૈન દર્શન કરવા માટે, જૈન ધર્મ દર્શન કરવા માટે. તો અમારા ઘરે આવ્યા હોય તો એડ્રેસ પૂછ્યું હોય તો કમેન્ટમાં એડ્રેસ. હા, તળેટી રોડ જ અમારું મેડિકલ ને એવું બધું છે. તમને અમે એડ્રેસ જરૂર આપે, તમે અમને કીધું હોત તો એડ્રેસ દે જ છે, વહેલા કીધું હોત તો તમારે તો કોમેન્ટ પડે અમારા એટલે બતાવે કાં ભાવે, પણ ન્યૂ બ્લોગમાં નાખવાની એટલે આવે નવી કોમેન્ટ અંદર. પછી હા, ગુડ ઇન્ફોર્મેશન, થેન્ક્સ. પછી કીધું છે સરસ, થેન્ક્સ. મારે જો 75 kg હતો, અત્યારે 70 થયો છે, તો સારું કહેવાય. એ 75 માંથી 70 થઈ ગયો, 5 કિલો ઘટી ગયો છે. કન્ટિન્યુ રહેજો એના પર. તમે જે કોઈ ડાયટ શરૂ કરી છે અને વજન ઘટવાનું શરૂ થયું છે, પાછું વળું નહીં જોતા, તમે તમારા વજન ઘટાડવા ઉપર જ ધ્યાન દેજો, એટલે કન્ટિન્યુ ઘટતો જ રહેશે. અને જો તમે હિંમત હારશો તો પાછું વધી જશે. ખાવા હમ ઓલું નહીં કરતા, એન્જોય નહીં કરી લેતા વચ્ચે, એટલે ધ્યાન રાખજો. હેતલબેન, ગ્રીન જ્યુસમાં ફુદીનો, પાલક, લીંબુ, મીઠું નાખીને બનાવજો, સરસ લાગશે. શ્યોર, અમે ટ્રાય કરશું. પછી છે મારે 20 દિવસમાં થોડો ફેર પડી ગયો. હું ડાયટ નથી કરતી તો પણ ખાલી એક્સરસાઇઝ કરું છું અને થોડું ઓછું ખાવાથી. હા, તમે ધીરે ધીરે ઓછું ખાવાનું શરૂ કરશો તો હાલશે. તમે જલ્દી ઘટાડવું ન હોય, ધીરે ધીરે ઘટશે તો વધારે સારું. તમે થોડું ઓછું ખાવાનું કર્યું છે, પછી એક્સરસાઇઝ કરતાં ધીરે ધીરે પાછું 4-5 બટકા ઓછું કરશો, એવી રીતે તમને કરશો તોય તમારું વજન તો ઉતરવા જ લાગશે. જે છે એ મેન આપણી ડાયટ પર જ છે, તમારા ખોરાક પર જ છે. બધાના જો કે આવી ગયા છે મારા કેવા પ્રમાણે. હવે કોઈનો બાકી રહી જતું હોય તો આઈડિયા નથી. હા, મારે 20 દિવસમાં થોડો ફેર પડી ગયો છે. હું ડાયટ નથી કરતી તો પણ ખાલી એક્સરસાઇઝ. મારો વજન 76 kg છે, પણ હું સાવ ડાયટ તો નથી જ કરતી. થોડું ઓછું થયું છે તોય મને સારું લાગે છે, વેઇટ ઓછું થયું છે એટલે સારું કહેવાય. બધા કન્ટિન્યુ ડાયટ પર રહેજો. અને કોઈકે મને શોર્ટમાં ડાયટ બતાવવાનું કીધી હતી તો હું કહીશ, પણ હું છે ને તમને શોર્ટમાં મારી આખી ડાયટ બતાવવા જાઉં તો મારાથી કંઈક ભૂલાઈ જ જાય, કેમ કે મેં પ્રોપર ડાયટ બનાવીને નહીં, મેં મારી મેળાએ જ બધું કર્યું હતું. જે યાદ આવતું જાય હું તમને કન્ટિન્યુ કહેતી જવા. હા, છતાં એવું લાગશે ને તો હું એક લખી લઈશ બધું, એટલે એકેય પોઈન્ટ સ્કીપ ન થાય ને એવી રીતે એક ડિટેલ્સમાં બનાવી નાખશું. પણ તમે બધા મને થોડોક ટાઈમ આપો. તમારા આગળ જ્યારે હોય ત્યારે તમને એમ થશે ટાઈમ જ માંગતો, કાં છોકરાની એક્ઝામ હોય, કાંઈ કાંઈક હોય. હવે અમારે એનિવર્સરી આવે છે, 2 દિવસ તૈયારી શરૂ છે, તો ટાઈમ રહેશે. જોના લઈ જાય છે ને ફરવાની સાસણમાં. એટલે થોડોક ટાઈમ આપો, બધું હું તમને કહીશ. ને કોઈક કહેતું તું મારે છાશની આદત છે, છાશ વગર નહીં ચાલતું, એટલે છાશ પીવા જોઈએ તો તમે છાશ લો. ધીરે ધીરે આદત છોડી દેજો. એવું લાગે તો દહીં ખાજો. છાશ લેવાય. છાશ અમુક એમ કે વજન ઘટાડવામાં સારી, અમુક એમ કે છે છાશથી વજન વધે છે. એટલે હું લિક્વિડ છે ને જમવા જોડે લેતી નથી. જમતી વખતે નહીં, જમ્યા પછી અડધી કલાક પછી લેવાનું, અને જમ્યા પહેલાં અડધી કલાક પહેલાં. કોઈ પણ વસ્તુ ભલે નાનું હુનું ખાતા હોય તો પ્રોબ્લેમ નથી, પણ પ્રોપર તમે અનાજ લ્યો ને, રોટલો ને શાક ત્યારે ખાસ એક મગને એવું આપણે લઈને બેઠી ખાસ થોડુંક પ્રોપર જમવા બેસીએ ને ત્યારે. બાકી ફળ ફ્રૂટમાં એમાં તો કંઈ વાંધો નહીં, થોડું ઘૂંટડો અમસ્તું. હું તમને એમ જ કહું છું, પાણી તમારે ઘૂંટડે પીવાનું છે, ફૂલ પેટ પાણી નથી પીવાનું, જ્યુસ નહીં. એમ તો તમે ત્રોપા લ્યો, કોકોનટ બહુ સારું. તમે જો એક કોકોનટ લેશો ને વધારે ડાયટમાં તો એ તમારી સ્કિન માટે સારું રહેશે, સ્કિનમાં સુધારો કરશે. અને પાઇનેપલ ને તરબૂચ ખાસ છે, જેને ન મળતા હોય. હવે તરબૂચની સિઝન આવી ગઈ છે, હવે લારીઓમાં તરબૂચ મળવા મળ્યા છે, કાં ગ્રેપ્સ એ મળવા મળ્યા છે, અને પાઇનેપલ તો મળે જ છે 12 માસ. અને વધારે તો પાઇનેપલ જ વેઇટ લોસ કરવામાં સારું છે. અને પાઇનેપલ મેં છે ને પાઇનેપલ બહુ ખાધું છે શરૂઆતમાં, બહુ વજન હતું ને ત્યારે પાઇનેપલ રોજ. મારા ઘરે પાઇનેપલ ખૂટ્યું નથી ને એક તરબૂચ ખૂટ્યું નથી. 2 વસ્તુ તો હોય જ ને. સાઈડમાં બીજા ફ્રૂટ તો ભાવ લાવતા જ હોય છે, ઈચ્છા થતી હોય તો, પણ આ 2 વસ્તુ તમારે હોય ને હોય જ તે.
Pineapple બધાને ભાવે. હા. દસ અને એક લગ્ન પ્રસંગમાં અને એમાં કંટ્રોલ કરવાનું કે બહાર જઈશું, જો બહાર 2 દિવસ ફરવા જઈશ ને તો બહાર 2 દિવસ જમી લઈશ. કેમ કે ઘરે કંઈ પણ વસ્તુ આપણે એડજસ્ટ કરી લઈએ, એમ તો રસ્તામાં ફ્રૂટ આપણને મળી રહે એવું નથી કહેતી, પણ જોઈએ છે જો કંટ્રોલ થાય ઠીક, નહીં તો ફરીએ ત્યારે એન્જોય કરી લઈશ. કેમ કે પણ મેં આટલો વેટ લોસ કર્યો ને ત્યારે એન્જોય કરું છું, એવું નથી. મારું ફૂલ વજન હતું ને તો બહાર જતી ને તોય હું ન જમતી. હજુ મેં આ ગોવા જો આ ફોટા પડાવ્યા છે, ગોવા પૂછો ભાવેશ ને, કા ભાવેશ? ગોવામાં બપોર વચ્ચે બિલકુલ નહીં જમવાનું, ફ્રૂટ લઉં, જ્યુસ લઉં, ટોપો લઉં, એવું ભાવેશ છેક સુધી મને ફરતા ને ત્યાં સુધી અમે શરૂ રાખતા, અને રાત્રે જ જમતી. તો ત્યારે વળી થોડુંક ખાઈ લેતી. કા એનું રીઝન છે કેમ કે 10 સાડા 10 અમે જમીને શૂટ કરીને આવતા બધું, તો 10 સાડા 10 ઓરા જમી કાઢવીને અમે સૂઈ જતા. તો પછી કાંઈ નહીં, આ ફ્રૂટ ને એવું ગોવામાં નજીક અમે જે રિસોર્ટ રાખ્યો તો ત્યાં એટલા હતું નહીં, બહાર બહુ આઘું. બધી વસ્તુ દૂર દૂર હોય. હા એના જેવું. અને અહીંયા તે અત્યારે ગીરમાં જશું તો રિસોર્ટ તો છે પણ આગો જઈશ એમ તો અમે બધું સુવિધા લઈને કરીને જ જઈશું બધી. એટલે 2 દિવસ કરશું, પણ મેં હવે એન્જોય શરૂ કર્યું છે. પણ એ તે ફરવા જાય ત્યારે પણ આવીને પછી ફૂલ કડક ડાયટ હું લઈ લઉં છું મારાથી થાય એવી. પણ હા, હું ભૂખી તો બિલકુલ રહેતી જ નથી. જો મારા આખો દિવસ ફ્રૂટ શરૂ હોય, કે ભાવે જ્યુસ શરૂ હોય, જ્યુસ અમારા આખો દિવસનો નીકળી જાય. મોસંબી છે, તરબૂચ છે, ગમે જ્યુસ, અને આ ગ્રેપ્સ છે, આખો દિવસ મારી કન્ટિન્યુ શરૂ જ હોય છે. અને એક બીજો પ્રશ્ન કોઈએ મને કર્યો હતો કે પાપડ ખાવાથી વજન વધે નહીં, એમ તમે પાપડ ખાવાનું ડાયટમાં કહો છો, એવું મેં કેટલા પાસે સાંભળ્યું છે. અને એમ કીધું છે કે બ્લડ પ્રેશરવાળાને, બીપી વાળાને ના ખવાય પાપડ, એમાં ખારો આવે છે. તો એ તો મને ખબર નહીં, એ લોકો સ્કીપ કરી દે. તમે કહો છો કે પાપડથી વજન, એટલે મેં સાંભળ્યું છે 2-3 જગ્યાએ, એવું નથી કહેતી મેં નહીં સાંભળ્યું, પણ મેં તો જ્યારથી ડાયટ શરૂ કર્યું ને ત્યારથી જ હું પાપડ લઉં છું. પણ મુંદર આપણું તાસીરનું તો એક છે કદાચ તાસીર પ્રમાણે, પણ એક ખાલી હા ક્વોન્ટિટી આપણે કંટ્રોલ રાખવાની છે. હા, શેકીલા ખાવાના છે ને ક્વોન્ટિટી કંટ્રોલ રાખવાની છે, એટલે તમારે કંઈ પણ વસ્તુ ન થાય. આ તો તમે એમ કે ડાયટ મૂક્યા પછી બધું ખાવાનું છે, હા ખાવાનું છે, પણ હું તમને કહું છું એમ ખાવાનું છે, આપણે બધું જ ખાવાનું છે, પણ તમે ક્વોન્ટિટી કંટ્રોલ રાખશો ને એટલે તમારું વજન, તમે ગમે તે ફૂડ ખાશો ને તો પણ નહીં વધે એમ. એટલે તમારે અત્યારે જ તમારે મન મક્કમ રાખીને તમારે બસ તમારે જેટલે સુધી પહોંચાડવાનું છે એટલે સુધી વજન પહોંચાડ્યા પછી તમે ગમે એન્જોય કરી શકશો. ઘરે રહેશો તો આપણે ડાયટ કરવાના જ છીએ, એટલે તમારું ડાયટ જાળવી રાખજો. મેરેજ આવે છે, મેરેજમાં મેં જે તમને કીધું છે એ નવા માટે ખાસ જે જોડાણા છે એને કે દાળનો વાટકો લઈ લેવાનો છે, પહેલાં જ આપણે સલાડ ખાઈ લેવાનું છે, અને પછી બધામાંથી થોડું થોડું ટેસ્ટ કરી લેવાનું છે. એટલે સલાડ ને દાળના વાટકાથી આપણે પહેલાં ધરાઈ લેવાનું છે, એટલે બીજું આપણને બહુ ઈચ્છા ન થાય વધારે ખાવાની. એટલે લગ્ન પ્રસંગમાં કોઈ તાણ કરે તો ખાતા નહીં બહુ વધારે. અને તમે બધા જેને વજન ઘટી ગયો છે ને, જ્યારે આ વખતે તૈયાર થશે ત્યારે ખબર પડશે. કા જે લૂજ કપડાં થતા છે ને એ પહેરશો ને ત્યારે, કોઈ સાડી પહેરશો એટલે આપણને સૂટ થશે, કોઈ કપડું પહેરશો એટલે આપણને સૂટ થશે, એટલે તમને ખબર પડશે. મારો વજન જેવો હતો તમે મારા બધા થંબનેલ ઉપર ફોટા બધા જોઈતા જઈશું, તમે જોજો તો ખરા. હા, અત્યારે કોઈ પણ વસ્તુ પહેરીને તો આપણને સૂટ થાય, કંઈ પણ મળી રહે. એટલે ખાસ કહેવાનું છે એક મેરેજમાં ને એમાં કંટ્રોલ રાખજો. પાણી ફૂલ નહીં પીશો, કોઈ પણ વસ્તુથી પેટ ફૂલ નહીં કરશો, કંટ્રોલ રાખજો, કટકે લેજો. અને ડાયટ કન્ટિન્યુ રાખજો, ને ડાયટ પર રહેજો, અને મક્કમ થઈને રહેજો. રવિવાર એક આપણા માટે આવે છે, રવિવાર એન્જોય કરી લેવાનો છે, પછી નહીં. જો મારા ઘરે 2 ડબ્બામાં અડદિયા ભર્યા છે, અત્યારે 2 વાર મેં બનાવ્યા છે. પૂછો ભાવેશને, ભાવેશ હું લઉં છું અત્યારે અડદિયો જ નહીં. હું જમવા બેસું ને તો આ બધા ખાતા હોય તો મને બહુ ઈચ્છા થાય ને તો એટલો પીસ લઈને હું ચાખી લઉં. મન કડક રાખવાનું, એટલો પીસ લઈને, કેમ કે ઘીવાળો આવશે ને બધું, પછી શિયાળો હોય ત્યારે ખાવાનું જ હોય છે. અત્યારે મને કાંઈ ના નથી પડતા, તમે ખાઓ. હું ડાયટ કરું છું, હું કંટ્રોલ કરી લઉં, ખાઈ લઉં છું, પણ મારે એનિવર્સરી આવે ને તો હમણાં રહો દે ભલે થોડુંક થઈ જતું, 1-1.5 કિલો પાછું. એટલે અત્યારે તો બિલકુલ નહીં ખાતી. અને આ છોકરાઓના લંચ બોક્સમાં રોજ ભાઈ. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. Thank you. Welcome. ગુડ નાઇટ. Good night. Hey, good night. Good night.